જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે મારા પતિનો જન્મદિવસ હતો. મેં વિચાર્યું કે બજારમાંથી કેક લાવવા કરતાં મારા પોતાના હાથથી પ્રેમથી એક કેક બનાવીને તેમને સરપ્રાઈઝ આપું. આ કેકમાં માત્ર ક્રીમ અને ચોકલેટ જ નહોતા, પરંતુ મારો પ્રેમ, મારી મહેનત અને તેમના માટેની દિલથી કરેલી શુભેચ્છાઓ પણ હતી. સાંજે જ્યારે તેઓ ઓફિસેથી ઘરે આવ્યા અને કેક જોયો, ત્યારે તેમના ચહેરા પરની સ્મિત જોઈને મારી આખી મહેનત સફળ થઈ ગઈ. અને અમારા બંને દીકરાઓ તો કેક જોઈને એટલા ખુશ થઈ ગયા કે તેમની ખુશીએ આખા ઘરને ખુશીઓથી ભરી દીધું. એ સમયે સમજાયું કે પોતાના લોકોના ચહેરા પરની સ્મિતથી મોટો કોઈ ગિફ્ટ નથી. હેપી બર્થડે મારા જીવનસાથી. ભગવાન શ્રીકૃષ્ણની કૃપા તમારા પર હંમેશા બની રહે અને આપણો પરિવાર હંમેશા આમ જ હસતો રમતો રહે. Happy birthday to my king. Happy birthday, Daddy!